બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દેથડી ગામમાં કેનાલના નિર્માણમાં થયેલા કથિત ભ્રષ્ટાચારે ખેડૂતોની કમર તોડી નાખી છે। માડકા શાખાની જાંદલાથી ડોડગામ દેથડી ડિસ્ટ્રીબ્યુટર કેનાલની અંદર 10 ફૂટનું મોટું ગાબડું પડતા આસપાસના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેડૂત વિપુલભાઈ પટેલ જેવા અનેક ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર વાપરીને તૈયાર કરેલો જુવારનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। આ વિસ્તારમાં કેનાલ વર્ષોમાં 2 થી 3 વખત તૂટવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને જેના માટે સ્થાનિક ખેડૂતો તંત્રની બેદરકારી અને નબળી ગુણવત્તાના કામને જવાબદાર ઠેરવી રહ્યા છે। એક તરફ કેનાલ તૂટવાથી નુકસાન થઈ રહ્યું છે તો બીજી તરફ જમીન સંપાદનનું વળતર પણ વર્ષોથી બાકી છે। ખેડૂતોની માંગ છે કે કેનાલને પાઇપલાઇનમાં ફેરવવામાં આવે અને નિર્માણ કાર્યમાં ગેરરીતિ આચરનાર અધિકારીઓ સામે કડક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે જેથી જગતનો તાત આર્થિક પાયમાલીમાંથી બચી શકે। મટીરિયલ હલકું વાપરે છે પહેલી વાતી। હવે આટલામાં તમે આ કેનાલ જેવો જુઓ છે એટલે તૂટી છે। પાછળ દેખાય રહી છે મારી પાછળ કેનાલ, એમાં ખાલી 6 થેલી સિમેન્ટ વાપર્યો છે। હવે 6 થેલી સિમેન્ટમાં આ કેનાલ ટકે અને એમાંથી વધારી જ જશે પાછા એરિયા આ પડ્યો અને અધિકારી કોઈ જોવા આવ્યો નથી। મેં અહીંયાને ફોન કર્યો હતો સાહેબને, તો અહીંયા એવું કીધું કે તમારે મને ફોન કરીને કેવું જોઈએ ને હલકું મટીરિયલ વાપરી રહ્યા છે। અમે તમને જાણ કરો તો તમારે કામ થતું હોય, તમારે પૈસા હાલે છે, તમને પગાર હાલે છે, તો તમારે અહીં આવીને દેખવાની ફરજ નથી આવતી કે ટેલથી કરી 500 મીટરની પાઇપો બાકી છે। અમે નિગમમાં દરરોજ આયે રજૂઆત કરો છો, અરજી આપેલી છે, મારા પાસે અરજીઓ છે। અમારી ખેડૂતની એક જ માંગ છે કે અમારે વ્યવસ્થા આગળ 2 મહિનાનો ઊંચી છે, પાછળ પાણી આગળ નીકળતું નથી, ભરાવો થાય, ડીસટી મટીરિયલ કામ ઓછું કરેલું છે બરાબર, તેના લીધે વારંવાર સુવારા થઈ જમીન તૂટી જાય છે, માટી જતી રહે છે। જીઆરપી પાઇપલાઇનનું સંપાદન થાય તો આગળના ખેડૂતોને પણ પાણી પહોંચે। આગળ જે 2 ફાટક આમાં નીકળ્યા છે એ અધેર મૂકવામાં આવ્યા છે, એને કારણે એ ખેડૂતોને પણ પાણી પૂરતું મળતું નથી અને હર વર્ષ આ કેનાલ બાંધવાની બેદરકારીના કારણે લોકોને પાણી મળતું નથી અને અધિકારીઓને જાણ કરીએ તો અધિકારીઓને પાઇપલાઇનનું કહો તો કે એ અમારામાં આવતું નહીં, તો અધિકારી ના કરે તો પાઇપલાઇન કોણ કરશે?